હેલો મિત્રો, હમણાં જ મેં એક નોવેલ વાંચી, અહમ બ્રહ્માસ્મિ, ડૉક્ટર નિમિત ઓઝાની. હા, હું ડૉક્ટર નિમિત ઓઝાની ખરેખર ફેન છું, કેમ કે એ નવલકથા નહીં પણ આપણા મનને લખે છે. શબ્દોમાં હકીકત અને અંતરની લાગણીઓને કાગળ પર સજાવે છે. એવું એટલે કહીશ કે એ દુઃખને પણ શણગારવાની આપવાની લાયકાત ધરાવે છે. અહમ બ્રહ્માસ્મિ એકદમ અલગ, અજોડ અને અખંડ નવલકથા છે, જેને ખાસ વાંચજો. કદાચ દુનિયા માટે અને પોતાની જિંદગી જીવવા માટેનો નજરિયો બદલી જાય. આ પુસ્તકના અમુક વાક્યો જે ખરેખર અજોડ છે અને તમારી સાથે શેર કરવાનું ખૂબ જ મન થાય છે, એટલે પુસ્તકની કેટલાક વાક્યો અહીંયા રજૂ કરું છું. પોતાના ફૂલને પોતાની નજર સામે મુરઝાતા જોવાનું દરેક છોડ માટે કેટલું આકરું હશે નહીં? એ તો આપણે એવું માનીએ છીએ કે છોડને પીડા નથી થતી. ફૂલના તૂટ્યા કે ખર્યા પછી વનસ્પતિઓની શોકસભામાં હાજરી આપી તો જ ખબર પડે કે સજીવ ગુમાવ્યાનું દુઃખ બધે સરખું જ હોય છે. લાચારીનો એ સૌથી ઊંચો તબક્કો હોય છે જ્યારે દુઃખ આપણી નજર સામે સ્પષ્ટ દેખાતું હોય અને આપણી પાસે એટલી સત્તા પણ ન હોય કે આપણે આંખો બંધ કરી શકીએ. કેટલાક લોકો માટે વિજ્ઞાન આજીવિકા હોય છે, તો કેટલાક માટે ડિગ્રી, કેટલાક માટે સોશિયલ સ્ટેટસ, તો કેટલાક માટે જીવનનો વૈભવ સુધી પહોંચવાનો દરવાજો, કેટલાક માટે એમની આઈડેન્ટિટી, તો કેટલાક માટે એમનો શોખ. આપણું જીવન ઇટસેલ્ફ એક પ્રયોગ છે અને પ્રયોગ જ આપણું જીવન. જ્યારે પણ તમે કોઈ ગજા બહારનું કામ આરંભો છો કે કોઈ વિરાટ લક્ષ્યનો પીછો કરતા હો છો, ત્યારે તમે પસંદ કરેલો રસ્તો સાચો છે એ સૂચવવા માટે બ્રહ્માંડ તમને સંકેતો આપે છે, તમને ઇશારાઓ કરે છે કે કીપ ગોઈંગ, આ જ રસ્તા પર આગળ વધતા જાઓ, તમારી દિશા સાચી છે. જ્યારે સપનાઓ ઊંઘ કરતાં વધારે શક્તિશાળી હોય છે, ત્યારે આપણે સૂઈ નથી શકતા. વૈજ્ઞાનિક બનવા માટે પાગલ હોવું અનિવાર્ય છે, કારણ કે આ જગતને એ જ લોકો બદલી શક્યા છે જેઓ જનૂની અને પાગલ હતા. આ ઇન્સેન વિશ્વમાં ક્રાંતિ લાવવાનું કામ કોઈ સેન વ્યક્તિ ક્યારેય ના કરી શકે. આકાશમાં ટ્રાફિક સિગ્નલ્સ નથી હોતા અને તેમ છતાં ક્યારેય પક્ષીઓ વચ્ચે એક્સિડન્ટ નથી થતા. માણસને બદલી શકાય, માણસને નહીં. મમ્મી બન્યા પછી દરેક સ્ત્રીના કપાળમાં કૂવો આપમેળે ખોદાઈ જતો હોય છે અને ઈશ્વરની કૃપાથી એક કૂવામાં 12 માસ પાણી રહ્યા કરે છે. સપનાનું વજન એક પુખ્ત વ્યક્તિ જેટલું તો હશે જ, પણ થેન્ક ગોડ ઉડાન ભરતી વખતે ઈચ્છાઓનું સિક્યોરિટી ચેક નથી થતું. ગમે તેટલી વજનદાર હોય, ઈચ્છાઓની ગણતરી એક્સ્ટ્રા બગેજમાં નથી થતી, વિમાનમાં પણ અને જીવતરમાં પણ. એવું ક્યાંક વાંચેલું છે કે સપનાઓ જેટલા મોટા, ઉડાન પણ એટલી જ ઊંચી. ઈચ્છાઓ અને ઈરાદાઓના સુરક્ષિત લેન્ડિંગ માટે યોગ્ય સમયે પ્રયત્નોનું ટેક ઓફ થવું અનિવાર્ય છે. વિચારોનું પણ નહીં, જે રીતે દરેક ક્ષણે આ યુનિવર્સ આપણને માંગ્યા વગર એક નવો શ્વાસ આપી દે છે, એ જ રીતે આપણું જીવન પણ એ જ ટકાવી રાખે છે. આપણને એવું ઇલ્યુઝન છે કે આપણું અસ્તિત્વ આપણે ટકાવીએ છીએ. તારો પ્રકાશ તું પોતે થા. તમે મારું શરીર નષ્ટ કરી શકો છો, પણ મારા વિચારોને નહીં. માનવતા સમુદ્ર જેવી છે. સમુદ્રના કેટલાક ટીપા ગંદા હોવાથી આખો સમુદ્ર ગંદો નથી થઈ જતો. મેં નથી ગુમાવ્યો, તમારે પણ માનવતા પરથી વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. સાયન્સ ક્યારે સેન્ટિમેન્ટ્સ નથી જોતું, સાયન્સ તો ફક્ત સાહસ જોવે છે. આપણે ઉડી નથી શકતા એ આકાશની નહીં, પણ આપણી મર્યાદા છે. આ જગતમાં સૌથી વધુ વાચાળ મમ્મીની આંખો હોય છે અને મમ્મી પોતાની આંખોનો ઉપયોગ જોવા કરતાં બોલવા માટે વધારે કરતી હોય છે. જે મમ્મીની આંખોમાં આખા ધર્મગ્રંથો અને ઉપનિષદો વાંચી શકાતા હોય, એ આંખોમાં રહેલો અણગમો અને નારાજગી વાંચવી તો બહુ સહેલી હોય છે. આ વિશ્વની એ સૌથી મોટી કમનસીબી છે કે શાંતિ સ્થાપવા માટે યુદ્ધ કરવા પડે અને આરામ મેળવવા માટે સંઘર્ષો કરવા પડે છે. મને ખબર છે કે રાત બહુ લાંબી છે પપ્પા, પણ આ પૃથ્વીને વધારે સારી જગ્યા બનાવવા માટે થોડો ઉજાગરો વહેંચી લઈએ તો? ઊંઘની એક ખાસિયત હોય છે કે કોઈ ગમતું સપનું પૂરું થવાના આરે હોય ત્યારે જ આંખો ખુલી જાય છે અને કેટલાક સપનાઓ જીવલેણ હોય છે. પ્રેક્ટિકલ વ્યક્તિઓની ઇમોશનલ થવાનો ચાન્સ ક્યારેક જ મળતો હોય છે, હે ને? સિદ્ધાંતોની લડાઈમાં ક્યારેય માનવતા ઈજાગ્રસ્ત નથી થતી.
જ્યારે તમે સાચા રસ્તા પર હો ત્યારે આ બ્રહ્માંડ તમને કોઈને કોઈ રીતે કોઈને કોઈ સ્વરૂપમાં સંકેત આપતું રહે છે. પોતાના વાઇબ્રેશન્સ દ્વારા આ યુનિવર્સ સતત પોતાનો સંદેશો તમારા સુધી પહોંચાડતું રહે છે. એ કહેતું હોય છે, કમ ઓન, ડોન્ટ ક્વિટ. આ જ રસ્તા પર આગળ વધ્યા રહો, તમારી મંઝિલ બહુ દૂર નથી. સપનાઓ જ્યારે સાકાર કરવામાં હોય ત્યારે આંખો ઉપર ઊંઘની પકડ, જીદ અને જડત્વ ઓછું થતું જાય છે. આ દુનિયામાં આપણું કશું જ નથી એ જાણતા હોવા છતાં પણ કશું ગુમાવી દેવાનો ડર લાગ્યા કરે છે. ફક્ત મને નહીં, દરેક મનુષ્યને લાગે છે. એક માની પ્રાર્થનાઓ તેના પરિવારને, સંતાનો માટે રિઝર્વડ હોય છે. એ પ્રાર્થનાઓમાં બીજા કોઈને પ્રવેશ નથી મળતો, માને પોતાને પણ નહીં. સોફ્ટ સરફેસ પર ઉજરડા બહુ જલ્દી પડી જતા હોય છે. તેજસ્વી બનવા માટે પ્રજ્વલિત થવું અનિવાર્ય છે. પ્રકાશ એ જ આપી શકે છે જે પોતે બળે છે, જે અંદર સુધી સળગે છે. આપણે જોયેલું સપનું જો માનવજાતિના ઉદ્ધાર અને ઉન્નતિ માટે હોય તો એ સપનું પૂરું કરવામાં આપણે ક્યારેય એકલા નથી હોતા. આ બ્રહ્માંડ સપોર્ટ કરે છે આપણને. જ્યારે ઝંખનાઓ તીવ્ર નિયત, સાફ અને ઈરાદાઓ મજબૂત હોય ત્યારે આ બ્રહ્માંડને પણ આપણી સામે નમવું પડે છે. ચર્ચાઓ, ઘટનાઓ અને નિવેદનોની ઉપરવટ જઈને ક્યારેક સત્ય પણ સનસનીખેજ બની જતું હોય છે. ઈશ્વર આપણી અંદર છે, આપણી ઉપર નહીં. સપનું જોનારા ક્યારેક એવી ડીપ સ્લીપના નથી હોતા કે એમને ઉઠાડવા પડે, તેઓ જાળતા જ હોય છે. પોતાની અંદર જેણે બેચેની અને ચિંતાનું પેટ્રોલ પુરાવ્યું હોય એ વ્યક્તિ કેટલી બધી એવરેજ આપતી હોય છે. આત્માને ન તો શસ્ત્રો છેદી શકે છે, ન તો અગ્નિ બાળી શકે છે, ન તો જળ એને પલાળી શકે છે, ન તો વાયુ એને સૂકવી શકે છે. માણસનો થયો હોય કે સિગરેટનો, ધુમાડો ક્યારે વ્યર્થ ન જવો જોઈએ. હું સંપૂર્ણપણે ઓગળે છે ત્યારે આ બ્રહ્માંડ સાથે કનેક્ટ થાય છે. આપણું અસ્તિત્વ એ આપણે ઓળખાણ નહીં. આપણું નામ, ચહેરો, શરીર, ઘર કે સંબંધો કશું જ આપણી ઓળખાણ નથી. જે આંખના પલકારામાં નષ્ટ થઈ શકે. આપણી આઈડેન્ટિટી એટલી તકલાદી ન હોવી જોઈએ. છે ને ઇન્ટરેસ્ટિંગ વાક્યો? સાંભળીને તમને પણ આ પુસ્તક વાંચવાનું મન થઈ જતું હશે તો તરત જ પુસ્તક કોઈ નજીકની લાઇબ્રેરીમાંથી અથવા તો ઓનલાઈન પરચેસ કરો. અહમ બ્રહ્માસ્મિ. થેન્ક યુ. ફરીથી મળશું નવી વાતો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.